Be confident with your intentions. તમારા ઈરાદાઓ, તમારા નિર્ણયો, તમારા ધ્યેયમાં મજબૂત રહો. ડગમગવાનું નથી. અને એ ઈરાદો કેવી રીતે કહેવાય? જે ઈરાદો બદલાઈ જાય, જે ઈરાદા તૂટી જાય, એ ધ્યેય કેવી રીતે કહેવાય? જે ધ્યેય મેળવ્યા વગર આપણે ચૂકી જઈએ, એ ધ્યેય કહેવાય, એ ઈરાદો કહેવાય. અને એ ઈરાદો અને એ ધ્યેય રાખનાર માણસ પોતાનામાં વિશ્વાસ રાખી શકે, શ્રદ્ધા રાખી શકે પોતાની તાકાતમાં? નહીં. જો ડર ગયા, સમજો મરી ગયા. હા, એવું બનશે. કશું સહેલું નથી, બધું જ અઘરું છે. અને કશું ધારેલું થશે નહીં, બધું અણધાર્યું થશે. એવા સંજોગોમાં તમે નક્કી કર્યું છે કે ધીસ ઇઝ માય ઇન્ટેન્શન, ધીસ ઇઝ માય ટાર્ગેટ. I promise you, don't declare it. Only you are witness that you cannot get your mission. You are not working on your targets. It is next to impossible to prove yourself in the society. There is a failure every day waiting for you. But don't declare it first. And second thing, don't get upset. કશું અનુકૂળ નથી થતું. લાગે છે કે મેં જે નક્કી કરી છે મંઝિલ સુધી નહીં પહોંચાય. કશો વાંધો નહીં, થોડાક ઢીલા પડીએ, થોડાક રાહ જોઈએ, થોડા ઊભા રહીએ. ઈરાદા માટે મંઝિલને બદલવી નથી, ઈરાદો બદલવો નથી. હા, કામ કરવાની પદ્ધતિ બદલીએ, એ માટેના જરૂરી સાધનો ભેગા કરીએ, એ માટેનો માઇન્ડસેટ બનાવીએ. જોજો, સમય લાગશે ચોક્કસ, પણ ઈરાદો છોડી ન દેતા, બદલતા નહીં.